શહેરમાં બદલાતા હવામાનને કારણે નાગરિકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેના પરિણામે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કારેલીબાગ સ્થિત ચેપી રોગ દવાખાનામાં દરરોજ અંદાજે 70 થી 80 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે, જેમાંથી આશરે 50% કેસ વાયરલ ઇન્ફેક્શનના હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પ્રિતેશ શાહ નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓ પર ટાળવા અને જરૂરી હોય ત્યારે માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા પીવાની પણ સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકોમાં ચેપી રોગ ઝડપથી ફેલાતો હોવાથી માતા પિતાને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ કફ સિરપ ન આપવાની ખાસ ચેતવણી આપવામાં આવી છે. હાલ જે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં મુખ્યત્વે વાયરલ ડિસીઝીસ વધારે જોવા મળે, કારણ કે આ જે એટમોસ્ફિયર છે એ વાયરસને માટે બહુ ફેવરેબલ હોય, એટલે શરદી, ખાંસી, તાવ આ ટાઈપના રોગો અત્યારે જોવા મળે છે. મુખ્યત્વે આ સિઝનમાં આપણે જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તો માસ્કની ઉપયોગ કરવો જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ વધે તે ટાઈપના પેલા ઉકાળા પણ પી શકાય, આયુર્વેદિક ઉકાળા, જેનાથી રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય. હું જનતાને એ વાપરવાની અપીલ કરીશ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.